નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડથી ધરમપુર જતી એસટી બસ નંદીગ્રામ પાસે રોડ નીચે ઉતરી। ઉમરગામ ખાતે રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન। વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલ અને આવાબાઈ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ફૂલ આપી ચોકલેટ આપી સ્વાગત કર્યું। કપરાડા તાલુકાની પંચાયતની સામાન્ય સભા યોજાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડથી ધરમપુર જતી એસટી બસ નંદીગ્રામ પાસે રોડ નીચે ઉતરી ગઈ હતી। બસમાં ટેકનિકલ ખામી સર્જાતા બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બસમાં કુલ 30થી વધુ યાત્રીઓ સવાર હતા। તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો છે। ઘટનાને લઈને એસટી વિભાગે તપાસ હાથ ધરી છે। ઉમરગામ ખાતે રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં ઉદ્યોગ સેવા તથા અન્ય વિવિધ ક્ષેત્રોમાંથી કુલ 21 નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। ઉમરગામના ભરતી મેળામાં કુલ 211 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 178 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। ભરતી મેળાએ ઉમરગામ તથા આસપાસના વિસ્તારોના યુવાનોને રોજગારની ઉત્તમ તક પૂરી પાડી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તાહિર વોહરા, શ્રી અમૃતભાઈ પટેલ તથા સુશ્રી પારુલબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી વલસાડ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન આપ્યું હતું, તેમજ આવા ભરતી મેળા યુવાનો માટે ઉપયોગી સાબિત થાય છે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। મારું નામ વિશાલ જામી છે। હું રોજગાર કચેરી વલસાડમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ જિલ્લા રોજગાર કચેરી વલસાડ તેમજ યુઆઈના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ભરતી મેળાનું આયોજન થયું હતું, જેમાં 20 જેટલી કંપનીઓ હાજર રહી, જેમાં અલગ અલગ ટ્રેડમાં 400 પ્લસ જેટલી વેકેન્સી હતી, જેમાં અરાઉન્ડ 200 જેટલા રોજગારવાંચી ઉમેદવારોને રોજગારી મળી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલ અને આવાબાઈ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ફૂલ આપી ચોકલેટ આપી સ્વાગત કર્યું। કપરાડા તાલુકાની પંચાયતની સામાન્ય સભા યોજાઈ। વિરામ બાદ આપનું સ્વાગત છે।
વલસાડની બાઈ આવાબાઈ સ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને કલેક્ટર દ્વારા શુભકામના આપવામાં આવી. ગુરુવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં જિલ્લાના 57 કેન્દ્રો ઉપર 554 બિલ્ડિંગોમાં 1854 બ્લોકમાં 51,415 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે અને ડીએસપી અને આવાબાઈ હાઈસ્કૂલ ખાતે કલેક્ટરે વિદ્યાર્થીઓને ફૂલ આપી અને ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું. પ્રવેશ થઈ ગયો છે અને પેપર શરૂ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી. કુલ 154 કેન્દ્રો પર આજે પરીક્ષા થશે, જેમાં ધોરણ 10ના અને 12ના મળીને કુલ 51,415 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. તો એ તમામ વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના માટે પરીક્ષા આપ શાંતિપૂર્ણ રીતે આપી શકો એ માટે તમામ વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો મારો આપને અનુરોધ છે કે આપ શાંતિપૂર્ણ રીતે આપની પરીક્ષા આપો. શ્રી સિલવાસા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા દ્વાશહનિક મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સેલવાસ એસટી ડેપોની બાજુમાં આવેલ જૈન દેરાસરના 50 વર્ષ પૂર્ણ થતા શ્રી સિલવાસા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા દ્વાશહનિક મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ પરમ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામચંદ્ર રવિચંદ્રન સુરીશ્વરજી મહારાજના કૃપાપાત્ર તેજસ્વી પટ્ટધર જિજ્ઞાસા પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ વિજય દરદર્શન સુરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે ધ્વજારોહણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવનું સમાપન 27 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ અવસરે મોટી સંખ્યામાં જૈન સમુદાયના અગ્રણીઓ સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વસ્ત્ર રહ્યું છે, વસ્ત્રથી જે લાગેલું છે છોડવાનું છે. આવા સમયમાં એક આખું એ મહાવૈરાગ્યનું વાતાવરણ ઊભું થાય એ સ્વરૂપે શાંત પરમાત્મા છેલ્લે વસ્ત્ર પણ ઉતારે અને એક ડાબા સ્કંદ ઉપર રહેલું એ દેવ દૃશ્ય એ જ્યારે પરમાત્મા કરી રહ્યા છે, એક મુઠ્ઠી દાઢી અને મૂછના વાળ લઈ લે, 4 દિશામાંથી 4 વાળ લઈ લે, એક પુત્રોની ગણતરી એ પણ થતી નથી. 64 ઇન્દ્રો આવ્યા છે, અસંખ્ય દેવો છે, આખું નગર ઉમટીને આવ્યું. જ્યાં આગળ 1000 આમ્ર વૃક્ષ છે, એવા વનમાં જ્યારે પરમાત્માની શિબિકા દાખલ થાય, પરમાત્મા એ શિબિકામાંથી નીચે ઉતરે, વૃક્ષની નીચે બહુ दृढ़तापूर्वक उभा रहे. नगर हवेली की सभी जनता को ये बताना चाहता हूँ कि पिछले 19 तारीख से हमारे सिलवासा जैन मंदिर है जो सभी ने दिखाई है, तो उसके 50 वर्ष पूर्ण हुए हैं. तो 19 तारीख से यहाँ ये 7 दिन का कार्यक्रम था, जो आप देख सकते हो कि काफ़ी भव्य कार्यक्रम यहाँ पे आयोजित किया गया है. खाने पीने की व्यवस्था से लेके हर एक चीज़ में एक प्रॉपरली यहाँ पे हम लोग ने जैन समाज के द्वारा यहाँ पे मैनेज किया गया है. आज जो देख सकते हैं, सुबह जो जिस तरीके से भगवान की दीक्षा कल्याण का जो वरघोड़ा निकला था वो काफ़ी भव्य था. और ये एक जैन समाज हमेशा जियो और जीने दो की राह पे चलने वाला समाज है. जो हमारे महावीर स्वामी भगवान है, वो हमेशा उन्होंने यही एक स्लोगन के साथ किया कि जियो और जीने दो ऐसा. तो जो उसका जो वरघोड़ा का जो आज लाभ था वो हमारे परिवार ने लिया था. मेरे स्वर्गीय फादर महेंद्र रायचंद जी लोनावत के निमित्त से हम लोग ने लाभ लिया. कल 26 तारीख को जैन मंदिर की पाटोत्सव जो बोलते हैं, जो ध्वजा का कार्यक्रम है वो है, प्राण प्रतिष्ठा का कार्यक्रम है.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડા તાલુકાની પંચાયતની સામાન્ય સભા યોજાઈ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કપરાડા તાલુકાની પંચાયતની સામાન્ય સભા બુધવારે તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 2026 અને 27ના વર્ષ માટેનું 33.27 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું છે. સભા દરમિયાન વરવટ બેઠકના સભ્ય સંદીપ ચોરાએ કુંભઘાટ ખાતે સર્જાયેલા અકસ્માતના મુદ્દો ઉઠાવી અકસ્માત ઝોન કુંભઘાટ ખાતે 7 લોકોના મોત બાદ પણ તંત્ર ગંભીર નથી અને વર્ષોથી અકસ્માત થતા જોવા છતાં અકસ્માત ઝોનના બોર્ડ નથી લગાવ્યા. સાથે અંતરિયાળ ગામોના પણ અકસ્માતો સ્થળે એક બ્લેક સ્પોટ બોર્ડ લગાવવાની રજૂઆત કરી હતી. સભ્ય સીતારામ ચૌધરીએ ઉનાળા દરમિયાન પાણી સમસ્યા નિવારવા આગેતરું આયોજન કરવા રજૂઆત કરી હતી. ડાબી ઈશ્વર ટુમડાએ તાલુકાના સરકારી દવાખાનાઓમાં તબીબ સહિત સ્ટાફની ઘટ ઉપરાંતની ઘટનાઓમાં પણ દર્દીને રિફર કરવામાં આવે તેની રજૂઆત કરી હતી. આંબેટી બેઠકના સભ્ય વિજય રોહિતે આક્રોશ સાથે જણાવ્યું હતું કે મારી 4 કામોની 5 લાખની દરખાસ્ત મૂકી હતી, જેની સામે 2.60 લાખ ફાળવી અન્યાય સાથે ભેદભાવ કર્યો છે તેમ જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કારણ કે આયોજન તમે જ માંગતા છો, વહીવટદાર તો કોઈ ફોન કરવાના નથી. એટલે અમે તો તમને જ પૂછી શકીએ ને સાહેબ, ચાર્જમાં તો તમે છો. એનો અમને ગ્રાન્ટ મળવી જોઈએ ને. જે તે તાલુકા પંચાયત અહીંયાથી વિભાજિત થઈને ત્યાં ગયા છે એ લોકોને 30 લાખમાંથી સાહેબ વહીવટદાર સાહેબને મારી વિનંતી છે કે મીટિંગ માટે બોલાવો. એમને કહો કે તાલુકા પંચાયત સભ્યોને તમને ચાર્જ આપ્યો છે તો તમે નિષ્ઠાપૂર્વક એ લોકોને સાથે બેસાડીને ડિસ્કસ કરો. અમે બી બેસવા અડધા મારા સિવાય લગભગ મેં માનું ત્યાં સુધી કોઈ વહીવટદાર સાહેબને જોયા પણ નથી. 99% કોઈ નથી જોયા. હું તો વલસાડ જઈને મળી આવ્યો એમને કે સાહેબ અમારી ગ્રાન્ટો ક્યાં છે. ને હું આ બાબતે બી કહીશ, હું નહીં આપશે તો હું ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને બધાને શિકાયત કરીશ. આ વસ્તુ અમારી સાથે અન્યાય થાય છે. કારણ કે એમની જવાબદારી છે અહીંયા ચાર્જ આપ્યો છે. તો મેડમ તમને ચાર્જ આપ્યો, તમે નિષ્ઠાથી ત્યાં જઈને બેસો છો, નાના મોટાના લોકોને સાંભળો છો, કપડાને સાંભળો છો. સાહેબ એમને બી ચાર્જ આપ્યો છે, એમને બી જવાબદારી છે બને છે કે ત્યાં જોવાનું. એક વખત તો આવીને અમને મળી શકે ને, અમારા પ્રતિનિધિ છે ઉપરના. સિલવાસા યુથ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાકેશભાઈ ચૌહાણના જન્મદિવસ નિમિત્તે તેમનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે સિલવાસાના યુથ ક્લબના તમામ યુવાનો પ્રાથમિક શાળા ડુંગરી ફરિયાદ ખાતે જઈ બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. શાળાના બાળકો દ્વારા રાકેશભાઈ ચૌહાણના સન્માનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે, તેને સૌનું મન મોહી લીધું હતું. આ શુભ અવસર પર રાકેશભાઈ ચૌહાણના સુપુત્ર કર્તવ્યસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમનું વાતાવરણ ઉત્સાહ, આનંદ અને સામાજિક એકતાની ભાવનાથી પરિપૂર્ણ રહ્યું છે. રાકેશભાઈ ચૌહાણ માત્ર લોકપ્રિય જનનેતા જ નથી, પરંતુ આ યુવાનો અને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત પણ છે. તેમની એક આવાજ પર હજારો યુવાનો ઊભા થઈ જાય છે. તેમના પ્રત્યેનો વિશ્વાસ અને સન્માન દર્શાવે છે. તેમનું જીવન સમાજ સેવા, નેતૃત્વ અને જનકલ્યાણ પ્રત્યેની સમર્પણ ભાવનાનું પ્રતીક છે. સાથે સાથે સિલવાસા યુથ ક્લબના તમામ યુવાનો પણ અભિનંદનના પાત્ર છે, જેમણે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા જન્મદિવસને સેવા અને સંસ્કારના સ્વરૂપે ઉજવ્યો હતો. યુવાનોની આ એકતા અને સામાજિક વિચારધારા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે. ચાલુ કરો. ભાઈ જરા એમ આવી જાય ફોટો આપવા. રાકેશભાઈ ચૌહાણજીએ જે ખાવાનું ખવડાવ્યું છે એ ખૂબ જ સરસ હતું. અમને બધાને ખૂબ જ ગમ્યું. ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું હતું. અમારી શાળા માટે એમણે આ ભોજન આપ્યું એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર. શાળામાં પૂર્વ મેયર શ્રી રાકેશભાઈ ચૌહાણનો જન્મદિવસ હતો અને અમારી શાળાને એ બાળકોને લાભ મળ્યો કે એમની જન્મદિવસ અમારી શાળામાં ઉજવવામાં આવ્યો. તો એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે. આજે અમારી શાળામાં જાત જાતના ભટભટના પૂરા ભારત દેશના બાળકો અહીંયા રહીને ભણે છે. તો એવો અહીં આવીને અમારી સાથે એમનો જન્મદિવસ ઉજવ્યો તો અમને ખૂબ ખુશી થઈ અને ખૂબ સારી રીતે અમારા બાળકો પણ ખૂબ આનંદિત હતા અને બાળકોએ ખૂબ ખુશી ભોજન ગ્રહણ કર્યું અને રાકેશભાઈના પુત્ર કર્તવ્યભાઈ પણ અહીં પધાર્યા હતા અને ખૂબ સરસ રીતે અમે એમને આ દિવસે શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ એમનું જીવન ખૂબ સ્વસ્થ રીતે વિતાવે અને ખૂબ સારું આરોગ્યમય જીવન જીવે. અમારી શાળાનું નામ છે પ્રાથમિક શાળા ડુંગરી ફળિયા અને અહીં 179 વિદ્યાર્થીઓ ભણે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડથી ધરમપુર જતી એસટી બસ નંદીગ્રામ પાસે રોડ નીચે ઉતરી. ઉમરગામ ખાતે રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન. વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલ અને આવાબાઈ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ફૂલ આપી ચોકલેટ આપી સ્વાગત કર્યું. કપરાડા તાલુકાની પંચાયતની સામાન્ય સભા યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે. એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે.
નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો
અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ, જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી
જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા.
26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર દિલીપ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल. मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूं जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं. वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है. शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं. टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना. मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं. इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं. मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़
सच्ची न्यूज पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म नहीं लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.